જ્ઞાનરૂપ પરિણમન મોક્ષનું કારણ છે. જ્ઞાન ત્રિકાળી જ્ઞાનની આવી વાત નથી. ચૈતન બિંબ પ્રભુ પોતે જ્ઞાન રૂપે, સમ્યક દર્શન રૂપે, શાંતિ રૂપે, આનંદ રૂપે, સ્વતા રૂપે, પ્રભુ ઈશ્વરતા રૂપે જે પર્યાયમાં પરિણમે છે એને અહીંયા જ્ઞાનનું પરિણમન કહેવામાં આવ્યું છે. એ મોક્ષનું કારણ છે. પરિણમનનો જ મોક્ષનું કારણ છે. વચ્ચે બંધનો ભાવ પણ જરી મદદ કરે, મોટી રાજ અત્યારે. હા હા, વિદ્યા સાગર લખ્યું વ્રતને અંદર સંભાળવા પેલી 12મી ગાથામાં આવે છે ને, જાણેલું પીવાનું ત્યાં એમ કે સંભાળવા એવું લખ્યું છે.